ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 6. આ તરફ મેં બી થઈ રહી છું રેડી, કેમ કે જવાનું છે રનિંગ કરવા માટે. શું તમને લાગતું હશે રનિંગ કેમ ફરી સ્ટાર્ટ કરી દીધું, હજી તો રિઝલ્ટ બી નથી આવ્યું? સો રિઝલ્ટની રાહ જોઈને બેસવા કરતાં તો અત્યારે ઓલરેડી ઘણા સમયથી આ બેસીને રીડિંગ કરી રહ્યા હતા, તો વજન બી વધી ગયો હોય અને મારો બી જે વજન હતો એમના કરતાં 3 કિલો વધારે વધી ગયો છે. સો ચલો, મેં તો વિચાર્યું કે આમ જ દિવસો પસાર કરવા એમના કરતાં રનિંગ સ્ટાર્ટ કરી દઈએ. સો મેં તો આજથી રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે. સો તમે લોકો રનિંગ કરી રહ્યા છો યા ફિર નહીં, એન્ડ રિઝલ્ટ આવે ત્યાં સુધી તમે શું પ્લાન બનાવ્યો છે? ચલો કમેન્ટ્સ કરો કે જોબ કરવાના છો યા ફિર ખુદનો કોઈ ધંધો યા ફિર ફરી પ્રિપરેશનમાં લાગી ગયા છો. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા કે રાજકોટની અંદર કોઈ સારી જોબ હોય તો જણાવજો. એમના માટે મેં વિડીયો બહુ જ જલ્દી બનાવીશ, કેમ કે મેં જે જોબ કરી રહી હતી એ તો તમને સજેસ્ટ કરીશ, બટ એ સિવાય બી ઘણી જોબ એવી છે જે મેં સર્ચ કરી રહી છું કે જેમાં તમને સારી સેલેરી મળે. એટલા માટે મેં ત્યાર પછી વિડીયો એ અપલોડ કરીશ. સો ફાઇનલી મોર્નિંગમાં 4 તરફ મેં બી રનિંગ સ્ટાર્ટ કરી દીધું, અને આજે ઘણા દિવસ પછી રનિંગ સ્ટાર્ટ કર્યું તો બહુ હાર્ડ બી પડ્યું છે, કેમ કે ઘણા સમયથી આ રનિંગ કર્યું જ નથી. રનિંગ કરી ત્યારે મેં બી આવી ગઈ હતી મારા ઘર પર, એન્ડ આ તરફ અત્યારે આવી એન્ડ ફટાફટથી મેં પહેલાં તો છે અત્યારે મારા વાળમાં થોડું ચંપી કરી લઈશ, કેમ કે આજે મારે આખા ફ્લેટની સાફ સફાઈ કરવાની છે, કેમ કે ઘણા સમયથી આ તો રીડિંગ કરતા હતા એટલે ખાસ કંઈ થયું ન હોય, ડેઇલી જે રૂટીન હોય એ જ થતું હોય. સો ફટાફટથી મેં આજે થોડું વાળમાં ચંપી કરી લઈશ, એન્ડ ત્યાર પછી મેં આખા મારા ફ્લેટની સાફ સફાઈ કરીશ. એન્ડ ત્યાર પછી ડેઇલીની જેમ જ મેં મારું રૂટીન છે એ તો સ્ટાર્ટ કરીશ, બટ થોડું અલગ. પહેલાં તો કેવું હતું કે રૂટિનમાં જસ્ટ ડેઇલી રીડિંગ કરી રહ્યા હતા, અને હવે થોડું બધું જોવું બી પડશે, જોબ વગેરે, એન્ડ થોડું કંઈ બી ન્યૂ બી સ્ટાર્ટ કરી રહી છું. બટ એ ધીમે ધીમે મેં તમને આગળ વ્લોગમાં જણાવીશ કે મેં ન્યૂ સ્ટાર્ટઅપ શું કરી રહી છું. એન્ડ ઓલરેડી વ્લોગ માટે જે લોકો કમેન્ટ્સ કરે છે કે ડેઇલી વ્લોગ બનાવો, એ તો હવે આવવાના જ છે, ઓલરેડી ફ્રી થઈ ગયા છે. એન્ડ એ બી કમેન્ટ્સ મેં જોઈ હતી કે તમે રીડિંગ સ્ટાર્ટ કરવાના છો યા ફિર નહીં. તો યસ, મેં રીડિંગ સ્ટાર્ટ કરવાની છું, કેમ કે આગળ ભરતી તો આવે છે, બટ કોન્સ્ટેબલની આપીએ ન આપીએ, બટ મારી ઈચ્છા છે કે મેં એકવાર PSIની એક્ઝામ આપું. સો એમના માટે બી રીડિંગ મેં સ્ટાર્ટ કરીશ. સો સૌથી પહેલાં અત્યારે તો ફટાફટથી હેરમાં ચંપી કરી, અને ત્યાર પછી મેં મારા ફ્લેટનું ક્લિનિંગ સ્ટાર્ટ કરી દીધું છે. સો ફટાફટથી પહેલાં ફ્લેટને ક્લીન કરીશ, એન્ડ ત્યાર પછી મોર્નિંગથી લઈ નાઇટ સુધી આજે તો દિવસ આમ જ જો કે પસાર થઈ જવાનો છે, કેમ કે આખો ફ્લેટ સાફ કરતાં સો સવારથી જ આજે મેં આમ જ સારો જ દિવસ ઉગ્યો છે આજે, કેમ કે સવારથી રનિંગ કરવાનું વિચાર્યું હતું તો ટાઈમ પર જાગી અને રનિંગ બી થઈ ગયું છે. જે દિવસે જે વિચાર્યું હોય એ દિવસે એ કરી શકે તો દિવસ તો બેસ્ટ જ રહેવાનો છે. તો મારો દિવસ આ રીતે કંઈક સ્ટાર્ટ થઈ ગયો છે. એન્ડ ચલો, મોર્નિંગથી નાઇટ સુધી આજે મારો ફ્લેટ સાફ કરતાં તો આમ જ સાંજ પડી ગઈ હતી, અને વાગી ગયા છે અત્યારે 6. એન્ડ મોસમ તમે જોઈ શકો છો અત્યારે રાજકોટની અંદર વાતાવરણ કંઈક સુપર છે. જો કે વરસાદ આવી નથી રહ્યો, બટ વરસાદ જેવું લાગી રહ્યું છે. એન્ડ અત્યારે મને લાગી ગઈ હતી ભૂખી થોડી, સો મેં બી અહીં આવી ગઈ નાસ્તો કરવા. એક રીલ્સ જોઈને આવ્યા હતા કે અહીંયા અનલિમિટેડ છે અત્યારે ભજીયા, બટ અનલિમિટેડ કંઈ જ ન હતું. અહીં આવીને આ રીતે નાસ્તો કર્યો, નાસ્તો કરીને મેં બી થઈ ગઈ હતી રિટર્ન. એન્ડ ચલો, રિટર્ન થતાં ઓલરેડી અંધારું થઈ ગયું છે, એન્ડ રસ્તામાં જતાં મને દેખાઈ ગયો હતો આ ડોડાવાળો. એન્ડ અત્યારે વરસાદના મોસમમાં ડોડા ખાવાની મજા તો કંઈક અલગ જ હોય, એ બી શેકેલા. એન્ડ ગામડાની અંદર ખાતા હોય તો ફ્રીમાં મળી જાય, બટ અહીંયા તો આ એક ડોડો આવ્યો છે 40 રૂપિયાનો. ચલો કમેન્ટ્સ કરો તો તમારા ગામડામાં ફ્રીમાં મળે છે યા ફિર નહીં. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરી સમાપ્ત, એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.